કાનજીભાઈ એક વિરલ માણસ, એક ભક્તિ વાળો જીવડો. કાનજીભાઈ નું દેવી લીન થયું હોય એમાં આજે કાનજીભાઈની શ્રદ્ધાંજલિ નિમિત્તે આજનો જે સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હોય એમાં સાધુ સંતોને ભેગ ભગવાનને આંગણે અહીંયા તેડાવીને એ ભજનમાં બળવા હાટું કરી અને એ જીવાત્માને મોક્ષ મળે એવા સાધુ સંતોને તેડાવ્યા છે, મહેમાનોને તેડાવ્યા છે, બેનો દીકરીઓને તેડાવી છે, ભાવિ ભક્તોને તેડાવ્યા છે. સારા એવા સંગીતકારો પણ અહીંયા આવ્યા છે, સારું એવું સાઉન્ડ પણ અહીંયા છે. કારણ કે બેટો બાપ તને ચીલે ચાલે નહીં તો જનની કાઉ જણે તો વરવું લાગે વેરડા. જનની કાઉ જણે. દેહળબાનું પરિવાર એટલે તો જેમ દૂધ ઉજળું હોય ને દૂધ સાહેબ એવું પરિવાર દેહળબાનું પરિવાર સાહેબ. અને એમાંય અહીંયા તેમના બંને ભાણિયા પણ વધાર્યા છે. એક તો ભાજપના કાર્યકર્તા નંદાજીભાઈ પણ વધાર્યા. જબરજસ્ત આઈનો ગડગડાટ કરો સાહેબ. અને ધોબલાને ટેકો આલીને એક ભોણિયો બેઠો પેલી બાજુ જક્ષીભાઈ આપણો સરપંચ સાહેબ. જબરજસ્ત લોક સાહિત્યકાર છે સાહેબ. ઓછાને ખબર હશે આ બધી, જેને ગુગવતો સાગર કહેવાય સાહેબ. એવા જક્ષીભાઈ જબરજસ્ત તાળીનો ગડગડાટથી વધાવો. આપણા આંગણે સંતો વધાર્યા છે, એમને પણ તાળીના ગડગડાટથી બધાને વધાવો. કારણ કે મરનાર તો મરી ગયા, સદગુણ એના સાંપડે. રોયા કરો તો શું મળે, મરનાર પાછા ન મળે. અરે ધન મળે, વૈભવ મળે, કીર્તિ ગયેલી સાંપડે. રોયા કરો તો શું મળે, મરનાર પાછા ન મળે. કવિ પિંગળ તો એમ કે છે કે આટલાને બધાને જવું પડે. એમ તક પાસ હોય, ઉત્તમ અભ્યાસ હોય, ખાસ હોય, સજ્જન સપૂત ખાનદાન કા, કર્નલ કપાત હોય, જનરલ જવાનો હોય, फौज की कमान હોય, तोरण तफान का, ऐसे इंजीनियर હોય, माथे गिरी मेर હોય, कला बोतेर હોય, वाकिफ कुरान का, सुखद स्वभाव હોય, दिल दरियाव હોય, पिंगल बचाव अंत बने नहीं प्राण का. ગિરનારની ગુફામાં જઈને બેહી જાઓ ને તો એ મૃત્યુ છોડવાનું નથી. કવિ પિંગલ એમ કે છે. મોટો ઇજનેર હોય તો ના જોડે સાહેબ, મોટો ગવર્નર હોય તો ના છોડે. અરે જેને કુરાન મોઢે હોય, ગીતા મોઢે હોય સાહેબ, ઈને છોડવાના નથી. અને ઈની ક્યાં વાત કરો છો? 24 અવતાર ધરતીની માથે થઈ ગયા, એને કાળ છોડ્યો નથી. કેવા કે જય જય મીન વરાહ કમરનર હરિ બલિવામન પરશુરામ રઘુવીર કૃષ્ણ કીર્તિ જગ પાવન બૌદ્ધ કલંકી વ્યાસ પૃથુહરી હંસ મન્વંતર યજ્ઞ વૃષભ હે ગ્રીવ ધ્રુવ દેવ ધન્વંતર દત્ત કપિલ દેવ બદ્રીપતિ સંકાદી કરુણા કરે. 24 રૂપ લીલા રચી નગર દાસ ઉત્પધરે. આ 24 નોય પતો નથી સાહેબ. પણ બેને માં મળી ગઈ. માં મળીને હરને માં પરમેશ્વર પણ પશુ થયો. પછી જન્મ્યો દેવકીને કુંક, પછી કાન કહેવાનું કાગડા. ક્ષત્રિયોમાં બે, એક રામ ને બીજો કૃષ્ણ. એક યદુકુલ ભૂષણ અને રાઘેન્દ્ર સરકાર સાહેબ, જેના સવારથી નામ દરેકને લેવું પડે. ભગવાન તુલ્ય બની ગયા. પંચુકી પનિયા બને, નરકા બને નહીં કાંઈ. નર જો એસી કરણી કરે તો નરમે સે નારાયણ થઈ જાય સાહેબ. આ ધરતીની પર આવે અને અહીંયા આવ્યા પછી જ માણસ મહાન થાય છે. ને કે કોઈ એમ કીધું કે આસમાનમાં મોટો થઈ ગયો હે નહીં, ધરતીની માથે. અને એને મા બાપ પેલા મળે ને તો આ સારા એવા બ્રહ્માંડના દર્શન કરી શકે સાહેબ. ઈ છે માં અને બીજા છે બાપ. ચમરબંધીની ચણેલી કોકદી પાયામાંથી એ પડે. કોઈ સુખી માનવ હોય અને મોટી ઇમારત બનાવે ને સાહેબ તો પાયામાંથી પડી જાય. ચમરબંધીની ચણેલી કોકદી પાયામાંથી પડે, પણ 90 વર્ષે પડે બાપની ખોટ તો વાલિયા.
ભલે ને 90 વર્ષ થઈ જાય તો બાપની ખોટ તો પડે સાહેબ. હે હા, એટલે મા બાપ છે ને સાહેબ, એ સારા બ્રહ્માંડના દર્શન કરાવે સાહેબ, અને એ પછી બધું આપણને મળે. હા, પછી તો ભાઈ મળે, બેન મળે, ગુરુ મળે, સંત મળે, સજ્જન માણસો મળે, મિત્ર મળે, બધું મળે. પણ પેલી જ્યાં સુધી માં ના મળે ને ત્યાં સુધી કાંઈ ન મળે સાહેબ. હા, અને ઈ છે પેલી નિમણ મારી માત પિતાને ઉત્પન્ન પાલન કર્યા. હે, પેલી નિમણ જ એને છે સાહેબ. હે, પણ વાત મારે ઈ કરવી છે સાહેબ, કોંજીભાઈ નો ફોટો તો જો, જેની ઘરે હમણાં પેલા એ ભાઈ મને કહેવા આવ્યો તો ઘરે કડિયા કામ ચાલે એટલે હમણાં થોડાક એવું બધું રહે જક્ષીભાઈ, બરોબર. એટલે પછી અમારા ઘરવાળા બધા કહે કે મોટી મોટી મૂછો નતા રાખતા, ત્યાંથી એ ઓળખાય માણાઓ, મૂછ પરથી ઓળખાય, મૂછ નહીં તો કુછ નહીં. હે, અરે વાકડીઓ મૂછો પાઘડીઓ મોટી અને ગંભે શિરોઈ તલવાર, આ ઘરની આગળ ઘોડા થનગને, ઈ ભલો અમારો ઉત્તર ગુજરાત સાહેબ. અને ધોતી પહેરણ ને પાઘડી પછી મૂછા વાળો મટ, અહીં તો પડછન પુરુષો પાગતા, ઈ અમારી ઉત્તર ગુજરાતનો વટ છે સાહેબ. માલધારી વધારો, જય હો વધારો. આહા આહા, અજમલભાઈ માલધારી વધાર્યા છે. વાહ 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 વાહ, સરસ સરસ સરસ. વાહ ભાઈ વાહ. અને એમાં પાકડી મુછડી એક વાંકડીયો મૂછવાળો સાહેબ છે, અને ઘોડાની માથે નીકળજો બાગડતા ધુમા પડે, બાગડતા ધુમા પડે, બાગડતા ધુમા પડે, બાગડતા ધુમા પડે, બાગડતા ધુમા પડે જાય છે. અને એક દીકરી છે ઢોરા ચારે છે, દોમ તડકો છે, મુઠી ભરીને જુવાર નાખે, ફાટ ફાટ ફટ ફૂટીને ધાણી ફૂટે એવો તડકો છે. અને ઢોરાની માથે ગાયો ચારે છે, અને ઈ પટેલની દીકરી છે સાહેબ. અને પટેલની દીકરી આમ 16-17 વર્ષની જેથી ઢોરા ચારે છે, અને એમાં જે ઘોડાની માથે જે અસવાર બેઠો તો એને કીધું કે દીકરી બીક નથી લાગતી? કે ના. કે કેમ? કે જ્યાં સુધી જોગીદાસ ખુમારના બારવાટા હાલે ને કોઈના બાપની તાકાત નથી કે બેન દીકરીઓ હમું તાકે સાહેબ. વિચાર તો કરો, એ દીકરીને પાવર કેટલો છે એ વખત જોગીદાસ ખુમારનો સાહેબ. કે જ્યાં સુધી જોગીદાસ ખુમારના બારવટિયા હાલતા હોય ને કોઈની તાકાત નથી કે બેન દીકરીઓ હમું તાકી શકે સાહેબ. આ જોગેન્દ્ર કહેવાનો જબરજસ્ત સાહેબ. હા, જોગેન્દ્ર જોગીદાસ છે, જોગેન્દ્ર કહેવાનો સાહેબ. અને એમાં હોમ બારવટું ચાલે છે, જ્યારે ભાવનગરના વદેસિંહ મહારાજની હામું ચાલે છે, અને ગાડી ગારમાં એમ કહેવાય કે પોતે હાલ્યા જાય છે. અને જેની બેલરને માથે જેના દીકરાને દાદબાને બેહાર્યા છે, અને દાદબાનું અવસાન થઈ ગયું છે. અને જોગીદાસને ખબર પડી કે કોણ દાદબા ગુજરી ગયા છે. મરદ માણસ સાહેબ, મરદ શીશ પર નવે, મરદ બોલી પાય ચાને, મરદ ખિલાવી ખાય, મરદ ચિંતા નહીં માંડે, મરદ લે ઓર દે, મરદ કો મરદ બચાવે, આ ગહેરે સાકર ગાવ, મરદ કો મરદ હિલાવો. મરદ માણસ સાહેબ, એની આંખમાંથી દાડ 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 આહુડાની ધાર થઈ. અને એમના નાના ભાઈએ તો કીધું કે આતાભાઈ, કે હા. જોગીદાસનું બીજું નામ હતું આતાભાઈ. આતાભાઈ કેમ રોવો છો? બાપુ યાદ આવે? કે ના, મેં એવું સાંભળ્યું છે કે કવિ, મેં એવું સાંભળ્યું છે કે દાદબાનું અવસાન થઈ ગયું છે, પણ કે હવે મારે એ ખરખરે જ આવવું છે, એટલે પાણી લેવું. ખરખરો એટલે ખરખરે જ આવવું છે. પણ કે તમે આ બારવટે છો અત્યારે, અને અહીંયા તો ગોરખા જેને પઠાણો કહેવાય સાહેબ, અને ઈ તમને પકડી લે તો અરે કે ભલે ને પકડી લે, પણ હૈયાને પકડાય એમ નથી સાહેબ. હા, મારા હૈયાને પકડી કોઈ એમ નથી. તો કે જાવું, મારે ખરખરે તો જાવું છે. ભાવનગર સાહેબ જાય છે, અને માથે જ્યારે જે ડાયરો આવતો હતો લોકાસરે, અને માથે એમ કે પસડી નાખેલી હતી સાહેબ, અને જેના રોણાના અવાજમાંથી ખબર પડી ગઈ કને અહીંયા એમના જે દુશ્મન છે એને ખબર પડી ગઈ, વદેસિંહ મહારાજને ખબર પડી કે આ તો જોગીદાસનું રૂંગું છે. અલે રોણામાં દુશ્મન ને જેને એનું રોણું સમજી જાય સાહેબ, એને દુશ્મન વટ કહેવાય સાહેબ. અને કીધું કે જોગીદાસ તો 50 તલવારો મેણમાંથી ખુલી થઈ ગઈ સાહેબ.
અને જેદી એમ કહેવાય કે બધાને છાના રાખતા 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 વદેશીને કીધું બાપ જોગા છોનો રે તું, જે બનવાનું હતું ને એ મારું બની ગયું છે. અને જોગીદાસનું નામ પડે સાહેબ અને 50 તલવારો મેણમાંથી ખુલ્લી થઈ જાય. એને કીધું કે ખબરદાર, આજ છે ને મારા દુઃખમાં એ ભાગ લેવા માટે આવ્યો છે, આજે બારવટીઓ નથી કે સાહેબ. કેટલી ખાનદાની છે, વિચાર તો કરો સાહેબ. હે ખાનદાની કેટલી છે. અને બાપનું અવસાન જેને થયો ને પરિવારને ખબર હોય, એ ઘેરો વડલો ને ઘેરે એ છાયડી રેલો, આવા ઘેરા કુટુંબમાં મારો એ બાપ રે મીઠો લાગે રે મને છાયડો રેલો, એ મને મીઠો લાગે રે મને છાયડો રેલો. ઘેરો વડલો ને ઘેરી છાયડી, ઘેરા કુટુંબમાં મારો બાપ મીઠો લાગે મને છાયડો. મહાપુરુષો બહુ બધા રહ્યા છે, ઘણા બધા પત્નીકો પણ છે. એટલે નાડાભાઈ વિનંતી કરું કે તમે તમારી રીતે જે સંચાલન છે તમે સંભાળો. હા, કારણ કે નાડાભાઈ તો ભારતીબેન નું નામ તો લઈ જ નથી, એટલે હવે રજૂ તો મારે જ કરવા પડશે. પણ ખરેખર જેનું ગળું સાહેબ જબરજસ્ત જેનું નામ છે એમનો સમજતા આ તો કોઈ ખબર ના પડે ગોમડામાં. સમજાય ને, ભારતીબેન નું નામ જબરજસ્ત છે સાહેબ. કચ્છ કાઠિયાવાડ થી કામન નયન કવિ બચ્ચન, અરે સુરવીર કો છૂટ્યો બાણ, પણ છૂટો પણ લગો નહીં તો લાગો કોણ પ્રબાણ. અને કવિ બચ્ચન જેનું સુર સાહેબ, જેનું ગળું જબરજસ્ત છે. હું તો એમ જ કહું છું કે કદાચ જો ઈ કોયલ સાંભળી જાય તો એમને એને એમ થાય કે ભારતીબેનને સાંભળવી છે સાહેબ. એવું જબરજસ્ત છે. વિચાર તો કરો. જેને અને ભણતરની જરૂરત નથી અમૂર્તિએ, MBBS કે 4 કોલેજ વાળાને તો ભજન આવડે જ નહીં અમૂર્તિએ. હા ભાઈ, હાવ અભણ છે. કેટલા ભજનો અને અટપટા ગાય છે, બધા રાગોમાં ગાઈ શકે છે, દીપચંદીમાં ગાય, અને કોઈ બી પ્રકારનું હોય તો એ ભજન ગાય. તો તળીનો ગડગડાટ કરો આપની સમક્ષ. એવા ભારતીબેન ઠાકોરને વિનંતી કરું કે મારો બાપલિયો એવા ભાતીગલ ભજન લઈને આવે. બેન જરી ભારતીબેન.